હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. તો અત્યારનો વ્લોગ ચાલુ થાય છે બપોર પછીથી અને આજે છે છઠ. તો આજના દિવસે આપણે આ શ્રાવણ મહિનો હોય એટલે છઠના દિવસે રાંધણ છઠ કહેવાય. એટલે કાલે સાતમ છે, તો સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે એવું કહે છે. એટલે મેં આજે વિચાર્યું કે ચલો આજે શ્રીખંડ હું બાંધી દઉં અને કાલે આપણે શ્રીખંડને પૂરી બનાવીશું. અત્યારે જ પૂરી બનાવશો એટલે આપણે એ પૂરી અને શ્રીખંડ આખો દિવસ ઠંડુ ખાવાનું હોય, ગેસના ચાલુ કરવાનું હોય. એટલે હું આવા ડબ્બા મંગાવ્યા હતા. મેં દહીંના 5 લીટર શ્રીખંડ બનાવું છું. 5 કિલો દહીં મંગાવ્યું હતું અને એને આપણે બધા જ ડબ્બાને આપણે એક કપડાની અંદર આવી રીતે બધા જ કાઢી લેવાના છે. અને જે આ દહીં હોય ને એ ઘરનું નથી લેવાનું શ્રીખંડ માટે, કારણ કે એટલું તો ખટાશ હોય જ છે આપણા ઘરના દહીંમાં. એટલે આપણે બહારનું દહીં જ લેવાનું છે, ખાટું ના હોય. એટલે શ્રીખંડ એનો બહુ મસ્ત બને. તો મેં ઇન્સ્ટામાર્ટમાંથી મંગાવી લીધું હતું અને પછી ઇન્સ્ટન્ટ જ વિચાર કર્યો અને ઇન્સ્ટન્ટ પછી આપણે આ દહીંને બાંધી દીધું છે. આ રીતે આપણે સરસ રીતે એને આવી રીતે કરી અને આપણે બાંધી દેવાનું છે, કારણ કે આપણે સરસ રીતે એને બાંધી લેવાનું છે. આ રીતે જો એને એકદમ કઠણથી બાંધશો એટલે બધું જ પાણી નીતરવા મળશે, કારણ કે એની અંદરથી બધું પાણી કાઢવું જરૂરી છે. તો જ આપણો શ્રીખંડ જે છે એ બેસ્ટ શ્રીખંડ બને. અને અમારે ત્યાં 1 મહિના પહેલાં જ્યારે વાસ્તુ પૂજન હતું ને, મતલબ ગાયત્રી હવન, ત્યારે અમારા ઘરે જમવાનું હતું સાંજનું. ત્યારે બી અમે શ્રીખંડ બનાવ્યો હતો 15 કિલો દહીંનું. તો એટલો સરસ ટેસ્ટી બન્યો હતો, બધાને જ ભાવ્યો હતો. તો 4 રીતે લટકવા મૂકી દેવાનું છે દહીંને. દહીં લટકે ત્યાં સુધી આપણે પછી પૂરી બનાવવાની છે ને કાલ માટે. તો એની આપણે તૈયારી કરી લઈશું. સૌથી પહેલાં તો આપણે એક લોટ લેવાનો છે ઘઉંનો, એની અંદર બધા જ જે બેઝિક મસાલા હોય એ એડ કરી દેવાના છે. અને સિમ્પલ આપણે જે પૂરીનો લોટ બાંધીએ એ જ રીતે આપણે પૂરીનો લોટ બાંધી લેવાનો છે. અહીંયા હું ફૂલ વિડીયોઝ નથી બતાવતી, કારણ કે લોંગ થઈ જાય. એટલે પછી આપણે થોડું જ તમને કહેતી જાઉં. અને આની અંદર મેં નાખ્યો છે સૂજીથી પૂરી જે હોય ને એ તેલ ના પીવે બહુ, એવું કે. અને ખરેખર એ ઓબ્ઝર્વ કરી લે, સૂજી જે હોય ને એ તો તેલ બહાર નીકળે નહીં. એટલે તમે જો પૂરી બનાવતા હોય ને તો સૂજી જરૂરથી એડ કરજો. અને જો આ રીતે આપણે એકદમ ટાઈટ લોટ બાંધી લેવાનો છે. સરસ લોટ બાંધી દીધો છે અને મૂકી દીધો છે. અને તે હવે સાંજની તૈયારી બી કરવાની છે. અમારી ત્યાં એક ફ્રેન્ડ છે, એનું ટિફિન બનાવવાનું હતું, એટલે આજે ઇડલી સાંભાર બનાવવા નાખ્યા છે અમે. તો જો આ રીતે ઇડલીનું બેટર હું રેડી જ લાવી હતી, કારણ કે મને કોઈ પ્લાન નહોતો ઇડલી બનાવવાનો એટલે. અને સાથે સાથે ઇડલી બી બનાવી. આપણે ગામડામાં તો રાંધણ છઠ હોય ને ત્યારે આખો દિવસ રાંધવાનું જ હોય. બધા બધું અલગ અલગ રીતે રસોઈ બનાવતા હોય છે. તો જો મેં ઇડલી પણ મૂકી દીધી છે સાઈડમાં. અને હવે સાથે આપણે બીજું આ પૂરીનું બી કામ કરતા જઈશું, કારણ કે આજે બપોર પછી તો એટલો લોડ જ ચાલુ થઈ ગયો, કારણ કે એકારે 2 વસ્તુ બનાવવાની હોય એટલે. અને અમે અને મારા ફ્રેન્ડ મળીને જ બનાવતા હોય, એટલે એની પૂરીને બધું અહીંયા જ મેં કીધું ચાલો બનાવી દઈએ આપણે. અને જો પૂરી બની ગઈ છે ફાઇનલી. અને આ જો તમે જોઈ શકો છો, અને થોડુંક ઘટ્યો હતો ને તો એક્સ્ટ્રા લોટ આપણે બાંધતા હતા. અને પૂરી સરસ મજાની તળાઈ, ડબ્બો ભરાઈ ગયો છે. આપણે 2 ડબ્બા જેટલી પૂરી બનાવી છે, એટલે આખો દિવસ આપણે ગમે તેટલી ખાઈએ તો છોકરાઓને બધાને ખાવાની. એટલે આપણે 2 ડબ્બા પૂરી ભરી અને બનાવી દીધી છે. અને શ્રીખંડ બનાવી લઈશું એટલે આખો દિવસ છે ને જે પૂરી ખાવી એ ખાઈ લે. અને બસ પછી તો આપણે પૂરીને મસ્ત કરકરી થાય ને ત્યાં સુધી તળી લીધી હતી. અને પછી વેફર ને એવું બધું પણ આપણે તળી લીધું હતું, કારણ કે પછી કંઈ તળવાનું ના આવે. અને પછી આપણે ઇડલી અને સાંભાર ખાઈ અને પછી જવાનું હતું બહાર. એક હોસ્પિટલમાં જવાનું હતું, ત્યાં ગયા હતા. અને આજનો દિવસ બસ આવો જ હતો. વિડીયો સારું લાગે તો તમે લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી આવજો. બાય બાય.